તો શું કહેશો? સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહો? તો જય માતાજી મિત્રો, તમારા બધા સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે વ્લોગ ચાલુ કરી રહ્યો છું. ટાઈમ થઈ ગયા છે, 3 વાગી ગયા છે. જોઈ લો એ જુખામ થઈ ગયો છે. તો સવારનો ગયેલો છું તો કંઈ કામ. તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા ખેતરમાં ને આપણે આજે મગફળીનું ઓરણ કરવાનું છે, એટલે ફુવારા લઈ જવાના છે ઉખાડી. તો આપણે તમાકુમથી લઈ દઈને ઓરણ ઉલે કરવાનું લઈ દઈને ઊભા કરવાના છે. તો તમને બતાવીશું કે ચેક કરવાના એને આ બંકો તારે રહો મોરી મોરી રીસી બળે. તો તમે બ્લોગમાં બના રહેજો. જોઈ લો આપણે તમાકુને આપણે હવે વાઢવાની છે 2-3 દિવસમાં ને અહીં તો ફુવારા હાંકી દીધા છે ને હવે ઓલા ઓરણ કરવાનું મગફળીનું તમને બતાવીશું. મગફળી વાવીશ સારી ડેલું ભરીને. તો ફાઇનલી આપણે લેટર તણાઈ રેડી છે ને ઉલે લાવી રહ્યા ત્રણ લઈને દોર્યા ઓલી સાઈડ ઓલા સાઈડ તો દલપતભાઈ જોઈ લો છે ઠૂપા. તો ફાઇનલી આપણે બની પણ તોણી રહ્યા છે આજ. તો આપણે એ બાજુ કોણ છે હવે આપણે પણ 1 લીટર લઈ લીધી તોણવાની. હવે તોણી ધરે રાખે મમ્મી અમારાવાનું એટલે બાપુ છે આપણે પપ્પા રહ્યા ની તોણી ધરે ઓલી સાઈડ થવાનું આપણે ઓલા ખેતર. તો જોઈ લો દલપતભાઈની લેટર તાણે રહ્યા છે. આપણે કોયડા આવીને બેસી ગયા કેમ કે આપણને થોડો જુખામ જેવો છે. તો આપણે એટલી તબિયત ઠીક નહીં, તો આપણે એટલી તાકાત નહીં હાલમાં. તો આપણે 1 લીટર તો તોણીને આવી જાય. જોઈ લો છે ટોળા સુધી પડીએ લીટર. તો આપણે લઈને આવી જાય 1 લીટર. તો ને ફુવારા ફિટ કરવાના છે ને આ છે ઓરવાનું છે આપણે મગફળી સારું. ફાઇનલી આપણે આવ્યા હતા ખેતરમાં ની તમે જોઈ લો કે કંઈક સૂરજ કેવા દેખાય છે. જોઈ લો ને આ છે આપણે વિષ્ણુભાઈ. આપણે વિષ્ણુભાઈ પણ આવી ગયા છે આજ. તો ને જોઈ લો એની પણ બ્લોગમાં લઈ લીધા છે ને પહેલાં પણ લીધા હતા. પાલનપુર આવ્યા હતા આપણી હાથી ને આજ વળી લઈ લીધા છે. તો શું કહેશો? સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહો? તો ભાઈ આ તો લોકો આપણે ભણવા સુઈ ગયા છીએ. તો હવે એ જાગશે તો એને ખાવા થોડું ખવડાવીશું ને આપણે કોઈ ઘેર નથી આજે. તો કેમ કે મમ્મી ઓર દલપતભાઈને ગયા છે મામાને ઘેર, કેમ કે આજે કેમાનો બર્થડે છે. તો ત્યાં થોડું આયોજન રાખેલું હતું તો ત્યાં ગયા છે બધા. તો આપણે આજનો વ્લોગ આટલે ખતમ કરીએ છીએ. તો મળીએ એક નવા વ્લોગમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.